बहुत तेज हो रहा है। આ રંગોળા કેમ બતાવો અહીં? ઈ વાત તારી સાચી હો કે આ ઉભો લંગડીનો તમારી મામને વસ્કાની ઘરી કરસી યાર તું તારા ઘરે વઈ જા હું મારા ઘરે बहुत तेज हो रहा है। Here I come. અરે જાવ મને ફૂલ હેરાન કરી નાખજો મારો તો પગ ભાંગલો એને કોઈ હે ભાઈ હેરાન કરી નાખ દીધો કોઈ નથી હમણાં જો પેલા માઈના ઘરે જતો વાલો આ લંગડો અહીંયા નથી અહીંયા આવું ગાંગા માહિર છે તમારો છોકરો મને હેરાન કરી નાખજો રાણી જોઈ એ લંગડો પડો મારા ઘરેથી ને લંગડા લંગડો मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। અહીંયા બાપા એ લંગડો ગયો લંગડો બીજી અહીંયા પરે અહીંયા बहुत तेज हो रहा है। એ બીજી વખત લંગડો પડ્યો હે લંગડા નહીં પકડી એકતું અમને એ લંગડો બીજી વખત પડ્યો આ બીજી વખત પડ્યો માઈ અરે આવા લોજ કેરે આવ્યો તું આ લંગડાની કેરુનો મસ્કરી કરું હું જીવીને હા લંગડો દોડતો પરત કરી મારા ઘરે ગયો તો હમણાં તારા ઘરે જઈને હા ઘરે જઈને આવ્યો મે મારા ઘરેથી ઉતર્યો તો દાદરા લપટી ગયો તાળું માર્યું તું મે હાલા આપણા બીજી વખત દોડવા બેસ્યો તારે હાલ આપણે કાલ ગોળા કરીએ તારા લંગડા હવે કાલ તારી આરે બોલસી હાલ લંગડા હવે શું આયો આયા ને આપણે રોડા ચાલે જાવ અહીંયા બસ આપણે બે ઉઠી ભેગા દી આવી એટલે લંગડાની કરશી મસ્કરી હવે હાલો ગોતી લંગડાની ગોતી ક્યાં મળે ઈ મળે ને એટલે એની મસ્કરી ચાલો આપણે બે એને હેડીસીને ઊંચો કરશે ઊંચો કરશે એમ પછાડશે બરાબર આપણા મમ્મીને નો ગબો પડી ગયો નકર આપણે ધોકાવશું તાળું ઘરે તું તાળું મારીને આવ્યો ને તાળું તો નથી મળે તાળું મારીને જ આવ્યો અરે હું મારતા આવું આ તો તાળું મારી તરત લંગડા પાયા હું લંગડાને જો હાથ બાથ મિલાવ તું આવ લંગડા પર બરાબર પેલા લંગડાને સમાધાન કરી દે એટલે એને હું લાગે હા આપણે ભાઈબંધ થઈ ગયા હા લંગડાની મસ્કરી કે પછી એને પાડીને જતા રહેશે આપણે હા વાંધો નહીં મારી બ્લોગ ગાઉં ગયો પૈસા હે ને ફેસ્ટિવલમાં જવાનું છે Here I come. This shiver. ઓકે કાકા બોલો હું થયું આજ નથી ભાંગી ગયો બે બોલો મારો શું સીમા પડ્યા હતા હાલા ખટારામાં આવી ગયો તો ખટારામાં આવી ગયા હતા તો તમારે દવાખાને જવાનું હોય કે જઈને આવતા રહી અત્યારે જવાનું હોય પગ ગમો કરાવવા ઓલો હારિયા નાખો પૈસા નથી આ તો અમે વ્યવસ્થા કરી દઈ આ તો માઈના ફોન કરું અરે યાર થોડે નથી ઉપર તો આવી ગઈ हेलो हेलो आ एम कहूं काका ने लई આપણે કાલ મસ્કરી કરતો હતા ને એમને લઈ જઈ દવાખાને હા પગ ભાંગી ગયો તો એટલે એ આ વાંધો ને આલાવો એ આ શું થયું એલા આમનો પગ ભાંગી ગયો અમને દવાખાને લઈ જવો પડશે સોરીઓ કાકા કાલ મસ્કરી કરી દીધી તમારી અમે આ તો આલા આપણે દવાખાને લઈ જઈએ આપણા કાકા પગ ભાંગ્યો આ રહ્યો ઈ આવડો આ બહુ દુખે શું થયું શું થયું હાલો કે હાલો એમને લઈ જાઓ હાલો હાલો આલી મત હાલો હાલો તમારી મદદ કરાય કાકા આવો કાકા નીકળ ગાંડા ભાગો નીકળ બોલો
તમારે થઈ ગયું હાલો હવે દવાખાને આ લઈ લે દવાખાને લાવો હાલો કઈ ઘા કરી ને ગુજરાત લગા આ લે તું હવે બજાર દવાખાને લઈ જશું અહીં આપણે મસ્ત કરી દઈએ હાલો હાલો હા યાર દવાખાને લઈ આવવા પડશે ચલો ડોક્ટરને બોલાવો માહિતી લે એમનું કરાવી ગયું તો અહીંયા હું રહી લે તારે અહીંયા લે હું ડોક્ટરને બોલાવતા હું જાઉં ડોક્ટરને બોલાવતી ચલો હેલો હા હું એમ કહું કે ભાઈબંધને વાગ્યું એ તો તમે આવો ચાલો જલ્દી પહોંચો હાલો દોવા બાપા આવ્યો હાલો આવો ડોક્ટર આવો શું દોવા બાપાને પગમાં તમને પગ દુખે ને તો રોજે ને હા પૂછી નાજો હાલો હા અને એને હવારમાં ઉઠીને કોલગેટ ઘસજો હા અને બપોર પડે ને એટલે આ ખાઈ લેજો હા રાત પડે ને એટલે આ લઈ લેજો હા અને હાલો તાવની ટીકડી હાલો હું જાઉં છું હાલો દો બાપા કાલ મળીએ કાલ શું છે લા તો ધૂળું છે એમાં લા તો ખાલી કોલગેટ છે આ મારા પૈસા લઈ ગયા પણ ખબર નથી પડતી આ કાલ વાળા એકદમ મને એમ લાગે આ ખાલી ખોપકું છે શું થયું દાદા શું થયું આ બધું ખાલી આપ્યું ડોક્ટરે ડોક્ટરને ફોન કરું હેલો હા એમ કહું અમને તમે ખોટી દવા આપી આમ પૈસા એમને દેજો હાલો હા તો અરે ડોક્ટર આવે હો હાલો આવો ફટોફટ બોલો આ તમે શું આપ્યું છે મેં તમને કોર્સ લેવાના કીધા હતા મેં તમને ખાવાનું કીધું હતું બધું તમને ખાલી પડ્યું આ ડોક્ટર સાહેબ તમે તો ખાશો મારી થોડી વાં કે ખાધું નહીં ચાલો હે બાબા ખાધું તમે 3 દિનો ભૂખો તમે ખાઈ ગયા મેં તમને પૂરી વસ્તુ આપી હતી બરાબર હું 3 દિનો ભૂખો ઈ હું કઈ ન જાણું મને પૈસા આપો ઈ હું કઈ ન જાણું મારા પૈસા આપો ખાઈ ગયો હોય તો દવાના માંગતા આવડો બાપા મારે કઈ નહીં જાણવાનું ના મને પૈસા આપો બાપા મગજ છટકી ગયો હાલો હાલો મેં આ કીધું એટલે તમને ખાઈ ગયા છો તમે પૈસા બીજા દેવી મને કોઈ ખબર નહીં હાલો હું જાઉં છું હાલો છટકી ગયું બોલો ભાઈ બીજું તો એમ કે એનો ખાધું નથી યાર